જય જવાન જય કિસાન. હું છું અમિત માણાવદિયા. તમે છો વેધરગ્રુપ સબસે તેજ ઉપર. ખેડૂત મિત્રો, ગામ ભણકોટ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. ગઈકાલે ભણકોર ગામમાં હોળી હતી. એ હોળી પ્રગટાવી છે આપણે, તો તેના સંકેત શું આપ્યા તમને અહીંયા લાઈવ વિડીયો બતાવું છું. અને વિડીયોમાં છેલ્લે તમને બધું સમજાશે કે શું છે, કેવું વરસ થશે. અહીંયા માન્યતા હોય છે પવનની દિશા કઈ તરફ જાય છે, પછી ટૂંકીમાં ઘૂઘરી હોય છે. તો એ આખું તમને બતાવું. જે ઘૂઘરી કેવી પાકી છે, એમાં પાણી હતું કે નહોતું, ઘૂઘરી ભરી ગઈ છે કે નથી ભરી ગઈ, એ બધું તમને એમાં લાઈવ બતાવીશ. તો વિડીયોમાં તમે જોડાયેલા રહો. હોળીની જાર પૂર્વ અને દક્ષિણની વચારે ગઈ છે. ભણકોર ગામ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. પૂર્વ અને દક્ષિણની વચ્ચે જાર ગઈ છે. 2026ના ચોમાસા દરમિયાન કેવા વરસાદ થાય જોઈએ. હવે કી બાજુ આવી પૈકી હંતી બાજુ પાણી કેવું નીકળ્યું? પાણી નામે હંતી નામે. આ વર્ષ તમે હવે ઠોઈકા રાખજો. અમિતભાઈ માણાવદરિયા હાલશે તમારું. થોડુંક દાજેલું હે, ધ્યાન રાખજો. ક્યાં દાજી ગયું? કી બાજુ દાજી ઘૂઘરી? એ હવે ખબર નથી પડતી. આમાં તમારું હાલશે આ વર્ષ. હાક દાબજો અમિતભાઈ. ઘૂઘરી દાજી ગઈ એમ? હા, ભણકોર વાળા અમિતભાઈ માણાવદરિયા ઠોઈકા રાખો. ઘૂઘરી દાજી ગઈ તો બહુ દાજી નથી, ક્યાંક દાજી છે એવું. હા, તમારું હાલી જાય આજકાલ અમિતભાઈ. દાઈ જોયું હું હવે તો એ તમારે જોવાનું. હવે તમારું શું થયું ઓલું? ખોટું બોલો ને. કી બાજુ દાઈ દીધી સુનિલભાઈ? હવે તમે જે આ વિડીયો જોયા હોળીના, તો તેમાં ભણકોર ગામની જે આ હોળી થાય છે, એમાં પવનની દિશા એમાં આપણે કહ્યું જ છે કે કઈ તરફ ગઈ છે. અને જે આ ઘૂઘરીની માન્યતા છે કે કઈ એવી પાકે છે,
તો થોડીક દાજ પણ બેસી ગઈ, એટલે અનુમાન એવું કરી શકાય કે વરસ થોડુંક નબળું રહે એમ. બહુ સારા વરસાદ એવા કે નથી કે લાંબો ટાઈમ સુધી વરસાદ ટકી રહે, જે એલી થવાની હોય છે એવી એલી ને એવું થાય એવું દેખાતું નથી. કેમ કે આ બધાય આપણે તો એમાં એટલો બધો અભિપ્રાય નથી, પણ જે ગામના જે ખેડૂત છે, જે મોટા મોટા જે એના અભિપ્રાય ઉપરથી આપણે અનુમાન આ લીધેલું છે. આપણે તો મોડલ દ્વારા જ આ માહિતી આપી છે. એટલે આ રીતનું છે કે હોડીની જાર દક્ષિણ તરફ થોડોક ઝુકાવ હતો, એટલે પૂર્વથી દક્ષિણ વિચારે ગઈ હતી જાર એની, એટલે પવનની દિશા, એટલે થોડુંક નબળું વરસ રહે. તો એ રીતનું હતું. જોઈએ હવે 2024ના ચોમાસામાં કેવા વરસાદ થાય છે. બાકી મોડલની અપડેટ જે રીતે થાય છે એ રીતે આપણે તમારા સમક્ષ રજૂ થઈએ છીએ અને રજૂ થતા જશું. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને.